તો મહેમાન આવ્યા છે મારા ઘરે આજે ચૌવાઈ એટલે કે મારા મમ્મીના ફૂઈ અને દાદા સામે આવ્યા છે ઓછામાં ઓછો મિત્રો 1.5 મહિને આવ્યા છે આની પહેલાં આપણે બ્લોકમાં લીધા હતા એટલે મારા ચૌવાઈ જો અત્યારે બેઠા છે તો મિત્રો હું ઝાઝા જમણે મારા આતાના ઘરે પહોંચી ગયો છું અને મારા મામી કે મારા મામા આજે કોઈ ઘરે છે નહીં કેમ કે એ વ્યા જવાના છે કપ્પામાં એટલે એ જશે એના મમ્મીના ઘરે આટો મારવા એટલે મારા આતા છે અને મને સાબા પાઈ દીધી છે અને મેં સાબા પણ મસ્ત મજાની પાઈ લીધી જય માતાજી જય બાપા સીતારામ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજા છે મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે મિત્રો 2 ને આજે 2 વાગે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું થોડોક કામમાં વ્યસ્ત હતો એટલે કે દાડીએ ગયેલો હતો મિત્રો જે છે એ વાત કરી દઉં ને તો અત્યારે વરસાદ આવવા મળ્યો કે હું બી આવ્યો છું ઘરે ના વરસાદની પહેલાં હતો નાથી આ બાજુ વરસાદ આવ્યો છે તમને બતાવું તો અત્યારે કેવો વરસાદ આવે અને ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો તો જોઈ શકો મિત્રો તમે તો આ ટાઈપનો અત્યારે વરસાદ આવે છે ફૂલ એટલે ફૂલ જો ફળિયામાં અત્યારે વ્યૂ કેવો આવે મિત્રો વરસાદનો તો અત્યારે મિત્રો વરસાદ આવે છે અને આપણે દાડીએ લ્યા છે બી આવ્યા છે બપોરે એટલે અડધી દાડી આવી મિત્રો અત્યારે વરસાદ કંઈ ખોટા કાઢે છે એટલે પછી વરસાદનું કંઈ દવા છાંટાય નહીં મિત્રો એટલે આપણે બી આવ્યા છે તો જો અત્યારે આવું કામકાજ ચાલે છે અને માલ તો સારવા ગયેલા છે એટલે હજી કાંઈ આવ્યા નહીં પણ થોડી વારમાં આવશે તો હાલો ઘરમાં પાણી પડે કે આપણે ચેક કરીએ મિત્રો તો ઘરમાં મિત્રો જો તમે ખાલી મારા ઘરમાં જો મિત્રો કેવું પાણી પડે જો ધારવાળા થઈને જો અમારે આને રાખ ગોતી લીધી છેલ્લે મિત્રો ધારવાળા છે પાણીના નળિયા બળિયા તૂટી ગયા લઈએ પણ બધે લઈએ પાણીના ધારવાળા થાય તો મિત્રો આવું છે વરસાદ આવી જાય તારે બેન ને વરસાદ આવે એટલે પછી પાણી પડે તો આવું બધું છે બ્લોકમાં બન્યા રહે છે બ્લોક થોડોક મોડો ચાર્જ કર્યો પણ બ્લોકમાં મજા આવે છે મિત્રો તો અત્યારે વરસાદ રહી ગયો છે અને તમે જોયો તો જો આપણે ગાડી તૈયાર કરી નાખી છે અને અત્યારે જવાનું છે અમારા માસીના ઘરે દિયાલ અને થોડોક બાજરાનો કટ્ટો લાવવાનો છે ને મારા માસીના ઘરે લેતા મારા બાજરો લેવાનો મારી મમ્મી અત્યારે દૂધ ભરે છે ને હવે મિત્રો આપણે અત્યારે બહુ મોડું નથી કરવું ફટાફટ નીકળીએ તૈયાર થઈને માસીના ઘરે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોકમાં 20 minutes later. પહોંચી ગયા છીએ મિત્રો મારા આતાના ઘરે અને મારા માસીના ઘરે તો આપણે પહેલાં જઈ આવ્યા એટલે પહોંચી ગયા મારા આતાના ઘરે અને મારા આ લુગડા ધોવે છે અને મિત્રો મારા આતા પાટલો ખાંધે છે આવું થોડુંક કામકાજ કરે છે અને ઘડીક બે છે મિત્રો ઘણીવાર મિત્રો બેઠા અને મારા આતાએ સાબા પાઈ દીધી છે અને પાછા તો એનું કામ કરવા માંડ્યા છે અને હવે જવાનું છે મિત્રો મારે મારા માસીના ઘરે બાજરાનો કટ્ટો લેવા માટે તો ચાલો મિત્રો મારા માસીના ઘરે ફટાફટ બાજરાનો કટ્ટો લઈને નીકળીએ ઘરે અભી મજા આયેગા ના ભીડો 3 hours later. તો પહોંચી ગયા છીએ ઘરે મિત્રો અને બાજરો મેકી દીધો છે ઘરમાં ને અત્યારમાં મહેમાન આવ્યા છે કોણ મહેમાન આવ્યા મારા ઘરે ચાલો તમને બતાવું શાબાશ તો મહેમાનમાં છે મિત્રો મારા આઈ છે કેમ કે મારા મમ્મીના ફૂઈ એટલે કે મારા છવી આઈ પેલા હતા ખેતરથી આટો મારવા આવ્યા છે કેમ કે અમારા ઘરને થોડુંક ખેતર દૂર છે એટલે આવ્યા છે અમે છાબા વાઈ દીધી છે અને અત્યારે જો હવાણ કરે છે ને આ છે મારા મમ્મી ને આ છે મારા સેવિયાઈ જો અત્યારે મોટી ફાકા ઝીકી બોલાવે છે ને આ છે મારા માસીનો છોકરો મિત્રો જો એને દાંત આવે છે તમારે હું જો સલું બોલો હોય ને એટલે તો જો અત્યારે મારા માસીનો છોકરો બેઠો છે અને મારે સૌ મોટી મોટી વાતું કરે છે ફાકા ઝીકી બોલાવે છે તો દાંત કાઢે તમારે હું જોઈએ તો દાંત કાઢે છે મિત્રો ને અત્યારે હવે આપણે થોડુંક કામ છે ને તો હાલો પતાવી દઈએ હવે તો મિત્રો મારા જવું હોય તો વ્યાજા છે એના ઘરે અને આપણો બસ આજનો બ્લોગ મિત્રો અહીંયા સુધી રાખી તો સારું રહેશે તો અહીંયા સુધી જ આપણો બ્લોગ અને ચેનલમાં નવા છો તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો મળીશું મિત્રો કાલના નવા વિડીયો સાથે કેમ કે તમે અને હું બે જીવતા રહીશું તો મળીશું કાલના વિડીયો સાથે નકર આજનો આપણો છેલ્લો વિડીયો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરી નાખજો